પોરબંદરના એરપોર્ટ ખાતે વિવિધ સુરક્ષા અને આપત્તિજનક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મલ્ટી એજન્સી મોક ડ્રીલ યોજાઈ હતી. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય એરપોર્ટ પર કાર્યરત વિવિધ એજન્સીઓની તૈયારી, સતર્કતા, સંકલન અને વાસ્તવિક સમયના પ્રતિભાવનું મૂલ્યાંકન કરવાનો હતો. આ મોક ડ્રીલ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી મલ્ટી એજન્સીઓ દ્વારા સંકલનપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાતા ફાયર સર્વિસીસને જાણ કરવામાં આવી હતી, તેમજ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક QRT તથા રાજ્ય BDDS ટીમને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ સુરક્ષા એજન્સીઓએ SOP મુજબ સંકલિત કામગીરી પૂર્ણ કરી હતી. આ મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં CISFના 26, સ્થાનિક પોલીસના 9, રાજ્ય BDDSના 7, AAI ફાયર સર્વિસના 5, BKJના 6, AAIના 8 તથા SOGના 2 કર્મચારીઓ જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.